નમસ્કાર મિત્રો, આજે આપણે ઓલરાઉન્ડર યુટ્યુબ ચેનલમાં શીખીશું રેશન કાર્ડને આધાર કાર્ડ વડે લિંક કેવી રીતે કરી શકાય। તો આપણે ચાલુ કરીએ વિડીયો। સૌથી પહેલાં તો તમે તમારા પ્લે સ્ટોર ઓપન કરો, તેમાં તમે ટાઈપ કરો માય રેશન। હવે આ રેશનની એપ્લિકેશનને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દો। પછી માય રેશન એપ્લિકેશન ઓપન કરો। હવે તમે તમારો મોબાઈલ નંબર નાખો। મોબાઈલ નંબર નાખ્યા પછી ઓટીપી તમારા મોબાઈલમાં આવશે। તમારા મોબાઈલનો ઓટીપી દાખલ કરો। OTP generated on your mobile now. ઓટીપી ચકાસ ઉપર ક્લિક કરો। Success. ત્યાર પછી હવે તમારી સૌથી પહેલાં તો તમારે પ્રોફાઇલ બનાવવી પડશે। તો નીચે ડાઉન કરો એટલે પ્રોફાઇલનું બટન આવશે, તેના ઉપર ક્લિક કરો। હવે તમારું રેશન કાર્ડ લિંક કરો, તેના ઉપર ક્લિક કરો। હવે રેશન કાર્ડના નંબર દાખલ કરો અને નીચે આધાર કાર્ડના છેલ્લા 4 અંક દાખલ કરો। ત્યાર પછી તમારું રેશન કાર્ડ લિંક કરો, તેના ઉપર ક્લિક કરો। હવે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં તમારો ઓટીપી આવશે। તો હું સહમતિ સ્વીકારું છું, તેના ઉપર ટિક કરી અને આધાર કાર્ડ ઓટીપી જનરેટ કરો। Success. ઓટીપી દાખલ કરો, પછી ઓટીપી ચકાસ ઉપર ક્લિક કરો। Ration card. હવે રેશન કાર્ડ તમારું લિંક થઈ ગયું છે મોબાઈલ નંબર સાથે। Linked successfully. You can update details now. હવે તમે તમારું કેવાયસી કરી શકો છો। આધાર કાર્ડ સાથે તમારું રેશન કાર્ડ લિંક કરી શકો છો। તેના માટે તમારે આધાર કેવાયસી ઉપર બટન ઉપર ક્લિક કરો। ત્યાર પછી એક સૂચના આવશે, આ સૂચના તમે વાંચી અને પણ કરી શકો છો। હવે નીચે આધાર ડાઉનલોડ આધાર ફેસ RDF લખેલું છે, તેના ઉપર ક્લિક કરો। આના માટે તમારે આધારની એપ પણ ડાઉનલોડ કરવી પડશે। તો લિંક આપેલી છે ડાઉનલોડ આધાર ફેસ એપ, એના ઉપર ક્લિક કરી અને પ્લે સ્ટોરમાં આધાર ફેસ RD કરીને એપ હશે, તેને ઇન્સ્ટોલ કરી દો। ત્યાર પછી તમે ઇન્સ્ટોલ કર્યા પછી તમે ડાયરેક્ટ તમારા પાછા માય રેશન એપ ઉપર આવી જાઓ। તો નીચે સ્ક્રોલ ડાઉન કરો અને ઉપરની મેં વાંચી એના ઉપર ટિક કરી કાર્ડની વિગતો ઉમેરો, તેના ઉપર ક્લિક કરો। ત્યાર પછી તમે તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરો, નીચે 4 અંકનો કોડ દાખલ કરી અને તેના પછી કાર્ડના સભ્યની વિગત મેળવવા પર ક્લિક કરો। હવે અહીંયા તમારે રેશન કાર્ડના જેટલા સભ્યો છે બધાના નામ આવી ગયા હશે। જેમાં પણ કેવાયસી થઈ ગયું હોય છે તો એનું બતાવશે, નહીં થયું હોય તો એનું કેવાયસી નહીં બતાવે। હવે નીચે આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો। આમાં તમારે બધા સભ્યના એક કેવાયસી કરવા પડશે, એટલા માટે તમે સભ્ય સિલેક્ટ કરતા જાઓ અને કેવાયસી કરતા જાઓ। તો આધાર કેવાયસી પર ક્લિક કરો, એમાં તમારા બધા સભ્યના નામ દેખાશે। એમાં જે સભ્યનું તમારે કેવાયસી કરવું એના ઉપર ક્લિક કરો।
ત્યાર પછી આ સભ્ય એક સ્ટેપ 2 પર ક્લિક કરો. ત્યાર પછી એક સૂચના આવશે, એ વાંચી અને હું સહમતિ સ્વીકારું છું એના ઉપર ટિક કરી અને ઓટીપી જનરેટ કરો. તમારા મોબાઈલમાં તમારી આધાર કાર્ડ સાથે હશે એનો ઓટીપી આવશે. હવે આધાર કાર્ડનો ઓટીપી અહીંયા દાખલ કરો. તમારા મોબાઈલમાં આવ્યો હશે. પછી ઓટીપી ચકાસો, તેના ઉપર ક્લિક કરો. OTP પછી તમારી ઓટોમેટિક એપ આધાર કાર્ડ જે આપણે ડાઉનલોડ એપ કરી છે એ ઓપન થઈ જશે. તેમાં તમે વાય યુઝિંગ ધ એપ કરી verified. ઓટોમેટિક આવી જશે. ચહેરો કેપ્ચર કરો, તેના ઉપર ક્લિક કરો. પ્રોસેસ ઉપર ક્લિક કરો. અહીંયા તમારે તમારો ફ્રન્ટ કેમેરો ચાલુ કરીને અથવા બેકગ્રાઉન્ડ કેમેરો ચાલુ કરીને તમારો જે સભ્ય હશે તેનો ફોટો ખેંચવાનો રહેશે. જ્યારે ગ્રીન કલરનું લીલા કલરનું આવશે ત્યારે ફોટો તમારો ઓકે થઈ જશે. એટલે તમે ચશ્મા પહેર્યા હોય તો ચશ્મા કાઢીને તમે ફોટો એકવાર રાખીને ચેક કરો, થઈ જશે. ત્યાર પછી તમારી એપ પાછી Success. રેશન કાર્ડની એપમાં આવી જશે. મંજૂરી માટે વિગત મોકલો. સૂચના વાંચીને તમારું ટિક કરી ત્યાર પછી મંજૂરી માટે વિગત મોકલો તેના ઉપર ક્લિક કરો. નામ તમારું બધું કમ્પ્લીટ છે તે પછી ટિક કરજો. નામમાં કાંઈ પણ ફેરફાર હશે તો તમારું ઈ-કેવાયસી નહીં થાય. Request sent to Consult Supply Office for approval. ત્યાર પછી તમારે આવો એક મેસેજ આવશે અને સપ્લાયર ઓફિસને રિક્વેસ્ટ થઈ ગઈ છે, તમારું ઈ-કેવાયસી થઈ જશે. આવી રીતે તમે તમારા બધા સભ્યના ઈ-કેવાયસી કરી શકો છો. મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો બધાને શેર કરો જેથી કરીને બધાય પોતે જાતે ઓનલાઈન રેશન કાર્ડ અને આધાર કાર્ડને ઈ-કેવાયસી ઓનલાઈન કરી શકે.